શું તમે ક્યારેક વિચાર કર્યું છે કે કોઈ કાર્યક્રમ ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં આવી જાય? કેમ કે વાત કરીએ આપણે સુરત શહેરની, સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પુસ્તક મેળા ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં આવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા લઈને આ આખો વિવાદ ઉભો થયો છે. આક્ષેપ કરવામાં આવ્યા છે સુરત કોંગ્રેસના નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા. પુસ્તક મેળાના મંડપ અને સ્ટોલ માટે પાલિકાએ અંદાજિત 86 લાખનું બજેટ નક્કી કર્યું હતું, પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં અંદાજ કરતા 63% વધારો એટલે કે આશરે 1 કરોડથી વધુનું ટેન્ડર મંજૂર કર્યા હોવાનો આક્ષેપો છે. એટલે કે બજેટ નક્કી કર્યું હતું તેના કરતાં 52 લાખનો વધારો જોવા મળી રહ્યો છે. આ આક્ષેપો કર્યા છે, જેમના દ્વારા કમિશનરને પત્ર લખી લેખિત ફરિયાદ કરવામાં આવે છે. તેમનો દાવો છે કે સીવીસી એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું છે. પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં જ ઊંચા ભાવે કામ મંજૂર કરવામાં આવ્યું છે. સવાલો ઊભા થાય છે કે શું સુરત મહાનગરપાલિકાએ એસ્ટિમેટ કરતા એટલો મોટો વધારાનો ખર્ચ યોગ્ય રીતે મંજૂર કર્યો છે? શું ટેન્ડર પ્રક્રિયા પારદર્શક રહી? શું કોઈના માનીતા હિસ્સેદારોને ફાયદો પહોંચાડવા માટે આવું કરવામાં આવ્યું છે? હવે માંગ ઉઠી રહી છે કે આ સમગ્ર મામલે ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા નિષ્પક્ષ તપાસ થાય અને જે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કોરોના કાલ પછી યોજાનારી આ પુસ્તક મેળું ભ્રષ્ટાચારના લીધે વિવાદોમાં આવી ગઈ છે. શું આ વિષય પર યોગ્ય રીતે તપાસ થશે અને સત્ય બહાર આવશે કે નહીં, હશે આ જોવાનું રહેશે.